હર હર મહાદેવ. કેમ છે મિત્રો? મજામાં ને? 2026ની શરૂઆત થઈ ગઈ છે, તો હું એવું ઈચ્છું છું કે આપણે પણ એક નવી શરૂઆત કરીએ. શું કહેવું તમારું? હું એવું ઈચ્છું છું અને હું એવું માનું છું કે આપણે એક નવી શરૂઆત કરીએ, જેમાં આપણે આપણા અંદરના બાળકને જીવિત કરીએ ફરી પાછું. તમે કોઈ પણ એજના હોય, કાંઈ મેટર નથી કરતું. ચાલો ને આપણે ફરી પાછું બાળક બનીને જિંદગી જીવીએ. શું એ પોસિબલ નથી? ઓફકોર્સ પોસિબલ છે. પહેલાં આપણે કાર્ટૂન જોતા, તો હવે પણ જોઈ શકીએ છીએ. પહેલાં આપણે નાની નાની વસ્તુઓ ખરીદતા, જે આપણને ખૂબ આનંદ આપતી, હજી પણ કરી શકીએ છીએ. પહેલાં આપણે ખાલી કોઈ બોલાવતું છતાં આપણે ખિલખિલાટ હસતા, આજે પણ એ થઈ શકે છે. નથી લાગતું તમને એવું? હું તો કરું છું. મારું ડોરેમોન ફેવરેટ કાર્ટૂન હતું, તો આજની તારીખે પણ હું જોઉં છું. મને નાની નાની વસ્તુઓ બહુ ઇફેક્ટ આપે છે. મને કેમ કે બહુ શોખ છે નાની વસ્તુ લેવાના. પછી કેમ પણ નાના બાળકો જેવી ના હોય, હજી એ હું લઉં છું અને હું યુઝ પણ કરું છું. તમે કદાચ મને પર્સનલી ઓળખતા હો તો તમને ખ્યાલ હોય, તમે મારા નજીકનામાં હોય ને, તો કે ક્રિષ્ના પાસે દરેક વસ્તુ હશે જે નવી નીકળી હશે. અને મને સ્ટેશનરીનો બહુ જ શોખ છે. તો મારી પાસે અલગ અલગ જાતની ડાયરી, અલગ અલગ જાતના સ્ટીકર, અલગ અલગ જાતની પેન, પેન્સિલ, બધું તમને જોવા મળશે. મારા સ્ટુડન્ટ્સ મારાથી ઇન્સ્પાયર થાય કે ઓ મેડમ, આવી વસ્તુ તમારી પાસે ક્યાંથી આવી? હવે તો અમારે લેવું છે. એટલે ગમે કંઈક બાળક બનવામાં જે મજા છે ને, એ મોટા બનવામાં મજા નથી. તો ચાલો ને આપણે સાથે મળીને એક નવી શરૂઆત કરીએ. 2026માં આપણે અંદરનું આપણું બાળપણ છે ફરી પાછું જીવિત કરીએ. ગમે એવડા મોટા થઈ ગયા શું કામના? તો ફક્ત જવાબદારી લેવા જ મોટા થયા છીએ. આપણી અંદરની ખુશી કાંઈ માયને નથી રાખતી. આપણે આપણા માટે આવ્યા છીએ ને, તો આપણું ખુશ રહેવું બને કે નહીં? હે ને? તો પછી જેમ કે મેં એક વસ્તુ તમને બતાવું કે થોડાક ટાઈમની વાત છે, હું મોલમાં ગઈ હતી, તો મને બહુ જ ગમ્યું હતું. જો બતાવું છે ને, મસ્ત ઝીપરવાળું, રાઈટ. આમાં અમુક મેથડ પણ લખી છે, એ હું તમને પછી શેર કરીશ. અને ટેકનિક પણ આમાં હોય, ચાલતી હોય છે. નાના છોકરાઓ છે, હું પણ કેટલી મજા આપે યાર. આમાં પાણી પીવાની મજા જ કંઈક અલગ છે. તમે પણ કરી શકો. જે તમારા શોખ હોય પૂરા કરો. શું કોણ રોકે છે? તમારું બાળપણ એકવાર જીવંત કરો અને પછી જુઓ જિંદગી જીવવાની મજા આવે. બહુ નાની એવી વાત છે, કદાચ ગાંડા જેવી પણ લાગે, પણ જો તમે તમારા અંદરનું બાળપણ બાળકોની જેમ રહેવાનું ચાલુ કરી દીધું ને, તો મતલબ લાઈફ છે ને એકદમ ઇન્ટરેસ્ટિંગ બની જશે, બ્યુટિફુલ, અમેઝિંગ, એનર્જેટિક બની જશે. કરી તો જુઓ, પછી કહેજો કેવું લાગે છે. હર હર મહાદેવ. થેન્ક યુ.